મોરબીના પીપળી ગામ પાસે માનસધામ, ત્રિલોકધામ સહિતની 4 સોસાયટીના મહિલાઓ સહિતના લોકો દ્વારા આજે જેતપર રોડને ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને તેઓની સાથે બિલ્ડરોએ છેતરપિંડી કરી છે અને તેમને પ્રાથમિક સુવિધા નથી આપવામાં આવતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ સહિતની કુલ 4 સોસાયટીઓ આવેલી છે અને ત્યાં 350 જેટલા મકાનો છે। ત્યાં રહેતા લોકોને બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરીને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી તેવા આક્ષેપ સાથે અગાઉ સોસાયટીના લોકો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 જેટલા બિલ્ડરો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। જોકે આ ગુનામાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી અને તેઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી, જેથી કરીને મહિલાઓ સહિતના લોકો દ્વારા આજે જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકથી સતત ધમધમતા આ રસ્તા ઉપર મહિલાઓ સહિતના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા થોડીક જ વારમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા અને તે લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં સ્થાનિક લોકો દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે તેવું લોકોએ જણાવ્યું છે।